નમસ્કાર વિદ્યાર્થીઓ, એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં. આઈ હોપ તમે બધા બહુ સરસ હશો અને તમારી એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હશો. અમે તમારા માટે લઈને આવ્યા છે 10મા ધોરણનું ગણિતનું પેપર. હા, જે તમારે જે 10મા ધોરણનું પેપર થવાનું છે 13 માર્ચે, એમનો જે ઓરિજિનલ પેપર છે તમે તમારી સ્ક્રીનની સામે જોઈ રહ્યા છો. એકદમ ઓરિજિનલ આ જ પેપર તમારી જે 13 માર્ચે જે તમારી પરીક્ષા થશે ગણિતની બેસિક પરીક્ષા, બેસિક જે સ્ટુડન્ટ્સે લીધું છે, એક સ્ટાન્ડર્ડ મેથ્સ હોય અને એક બેસિક ગણિત હોય, તો તમે બેસિક લીધું છે તો એમના માટે આ પેપર આખું આ જ પેપર આવશે. કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે આ વિડીયો તમે એન્ડ સુધી જોજો, ક્યાં પણ વિડીયોને સ્કીપ ના કરતા. અને એન્ડમાં તમે આ વિડીયો કેવી રીતના ડાઉનલોડ પેપર અને વિડીયોનો PDF કેવી રીતના ડાઉનલોડ કરી શકો છો એ પણ તમને વિડીયોમાં એન્ડમાં હું તમને કહી દઈશ. ચલો હવે આપણે પ્રશ્ન વાંચી લઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં A1/A2 = B1/B2 = C1/C2 હોય તો તેને આલેખતમ રૂપે ખાલી જગ્યા થાય. આ ફર્સ્ટ પ્રશ્ન આપણે થઈ ગયું. હવે આપણે આવી જઈએ સેકન્ડ પ્રશ્ન ઉપર. દ્વિઘાત સમીકરણોના ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું. પછી પ્રશ્ન નંબર 3. કોઈ સમાંતર શ્રેણી માટે A10 = ખાલી જગ્યા થાય. પ્રશ્ન નંબર 4. બિંદુ A B નું ઉગમ બિંદુથી અંતર ડેશ છે. પછી sin સ્ક્વેર 45 ડિગ્રી ખાલી જગ્યા. અહીંયા શું આન્સર આવશે એ તમને કમેન્ટ સેક્શનમાં મને કહી દેવાનું છે. આપણા જોડે વધારે ટાઈમ નથી. હવે 13 માર્ચે તમારી પરીક્ષા થવાની છે અને બીજા પેપરની પણ મને તમારા જોડે વિડીયો પહોંચાડવાની છે. તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા જેટલા પણ સબ્જેક્ટ હશે, સાયન્સ, વિજ્ઞાન, બધા જે તમારા સબ્જેક્ટ છે એમનો પેપર હું તમને મોકલી દઈશ, કેમ કે બધાના ઓરિજિનલ પેપર અમને મળી ગયા છે. તો હવે તમને ટેન્શન લેવાની જરૂર પણ નથી. ચાલો હવે આગળ વધી જઈએ. કોઈ માહિતી માટે x = 15 અને z = 15 હોય તો m = ખાલી જગ્યા થાય. હવે આપણે વિકલ્પો અહીંયા કરી લીધા છે. હવે આપણે આવી જઈએ અહીંયા. ચલો આગળ વધીએ. હવે 3 + √16 એ ડેશ સંખ્યા છે. આ કઈ સંખ્યા છે? સન્મય, અસમય, શ્રણપૂર્ણક. પછી નેક્સ્ટ પ્રશ્ન. દ્વિઘાત બહુપદી ax² + bx + c = 0 જ્યાં a0 ના શૂન્યોનું અલ્ફા અને બીટા હોય તો α.β ખાલી જગ્યા છે. તો અહીંયા શું આન્સર આવશે? C/a - b/a. જે પણ આન્સર આવશે જોઈ લેજો તમે. અને જે આ જે પ્રશ્ન છે એના આન્સર તમને જોતા હોય તો અમારી સ્ટડી વિલેજની જે વેબસાઇટ છે એના ઉપર તમને આ મળી જશે. ચલો હવે આગળ પ્રશ્નમાં વધી જઈએ. સમતોલ પાસા પર અંક 4 આવવાની સંભાવના ડેશ છે. ઓકે, કેટલી સંભાવના છે? 1/4, 1/6, 4/6. એ તમને જોઈ લેજો. જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય ડેશ થાય. વધે કે ઘટે કે ઋણ થાય? શું થશે અહીંયા તમે બતાવી દેજો મને કમેન્ટ સેક્શનમાં. વર્તુળનો સ્પર્શક વર્તુળને ડેશ બિંદુમાં સ્પષ્ટ છે. 1, 2, 0. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલેખીય વર્ગ ખાલી જગ્યા છે. 40 થી 50, 50 થી 60 અને 30 થી 40. ગુસાએ 5 અને 15 = ડેશ થાય. આમાં ખરું અને ખોટું તમને કહેવાનું છે. પછી આ વાથી આગળ પ્રશ્નમાં. આકૃતિમાં કઈ બહુપદી y = px નો આલેખ આપેલ છે? આ કિસ્સામાં px ના શૂન્યની સંખ્યા 3 છે. ખરું કે ખોટું? દ્વિચલ સુરેખ સમીકરણ A1/A2 = B1/B2 માટે સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે. પછી વધી નેક્સ્ટ પ્રશ્નમાં. 16 નંબરના પ્રશ્નમાં આપણે આવી ગયા છે. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાના સરવાળો 0 થાય. ખરું કે ખોટું? નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. ઓકે. સમાંતર શ્રેણી n નું પદ શોધવાનું સૂત્ર લખો. n નું પદ કયો છે તમને અહીંયા સૂત્ર લખવાનું છે. વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે?
સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી? તો 1/2. શું હશે? 1/2. વર્ગ 45 અને 65 અને 75ની વર્ગ લંબાઈ જણાવો. આ તમને અહીંયા વર્ગ લંબાઈ આપેલી છે. પછી હવે આપણે આવી ગયા છે. હવે જોડકામાં આપણે જોડકા કરી લઈએ ફટાફટ. અર્ધગોળકર્ણનું કુલ પૃષ્ઠફળ ડેશ. આમાં કેટલું થશે? πr²h 10π3πr². 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. ચલો હવે આગળ જઈએ. પ્રશ્ન નંબર આગળ હવે વધી જઈએ ફટાફટ. ચલો. સી સંપત્તિ રેખાએ એ શ્રીધર આશ્ચર્ય. આ પ્રશ્નો છે આપણા. ઓકે, એક એક વાક્યમાં આપણે પ્રશ્નના ઉત્તર અહીંયા આપવાના છે. પછી A10 = ડેશ. an એટલે એક સેકન્ડ ઉભા રહેજો.